ચાઇનીઝ દોરીને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી હોય તેમ ભાગળ ખાતે આવેલ ડબગરવાડમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરત પોલીસ દર વર્ષે ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તેના માટે ચેકિંગ કરે છે, ત્યારે આ વખતે પણ સુરત પોલીસે ભાગળ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। સુરત પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ માંજાનો વેચાણ ન કરવા અને સિન્થેટિક માંજા કે જે લોકોના ગળા કાપી નાખે છે તે ન રાખવા માટે જાગૃતિ ફેલાવી હતી અને રાજ્ય બહારથી વેચાણ અટકાવવા પણ સુરત પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે। ઉત્તરાયણ તહેવાર છે એ આગામી 14મી જાન્યુઆરી આવનાર છે, જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવારનવાર જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે। અને હજી સુરત શહેરમાં 2 ઘટના બની ગઈ છે, જેનાથી દોરાથી 2 જણાનું ગળા કપાઈ ગયો છે। તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે। આ ખાસ કરીને જે બાળકો છે, આ જે યુવા ધન છે, જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે, તે લોકોને જનજાગૃતિ એનાથી શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે, એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે। અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલીસન છે એ તમામ તરફથી એ પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે। અને જો એ લોકોને કહેવાનું છે કે ભાઈ જો તમે આ ચાઇનીઝ દોરા કે તુક્કલ કે વેચાણ કરશો તો તમારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી, એવું સમજણથી કામ કરવામાં આવશે। સર, સાથે ઓનલાઈન પણ જે છે ને ચાઇનીઝ માંજાનું વેચાણ થતું હોય છે, પ્રતિબંધ હોવા છતાં એમની ઉપર પોલીસ કઈ રીતના વોચ રાખશે? જે ઓનલાઈન ચાઇનીઝ દોરાનું ઉત્પાદન કે વેચાણ થશે અને એવા અમારા ધ્યાનમાં આવશે, એના માટે અમે લોકો અમારા ડિસ્ટાફ થકી અમારે જે મુખ્ય બધિર છે, જે અમારા બાતમીદારો છે, એને અમે જાગૃત કર્યો છે અને તેના દ્વારા જો પકડાશે તો કેસ કરવામાં આવશે।